જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 30મો દિવસ. 30 દિવસ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ડેલી વ્લોગ અપલોડ કરવા માટેના. 2 દિવસ પાછળ આલી છે કારણ કે એક દિવસ રાજકોટ ગયા હતા તો આખી રાત ખેંચાઈ ગઈ હતી ને એક દિવસ મહાશિવરાત્રિના લીધે આપણે પાછળ હાલતા હતા એડિટિંગમાં. પણ આપણે આપણી કન્સિસ્ટન્સી નથી મૂકી. રોજ શૂટિંગ તો ચાલુ જ હતું, એડિટિંગમાં થોડીક વાર લાગતી હતી. 30 દિવસ પૂરા થઈ ગયા છે. 30 દિવસની રિકેપ નાખું છું, જોજો. તો આપણે આજથી 30 દિવસની ચેલેન્જ લઈએ છીએ કે 1 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી આપણે ડેલી વ્લોગ નાખશું. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. તો આજે છે આપણી ચેલેન્જનો પહેલો દિવસ ને આજે છે પૂનમ, એટલે આપણે જવાનું છે મિની દ્વારકા, દ્વારકાધીશના દર્શન કરવા માટે. સવારના વાગી ગયા છે 8:30. એટલે આપણે જવાનું છે થોડીક જ વારમાં. ક્યાં આવ્યું, શું આવ્યું, બધું કહીશ નિરાતે, છેલ્લે સુધી જોજો. જય દ્વારકાધીશ. બહાર નીકળ્યા તો હતી ફૂલ ઠંડી, ડાગલા જેવા થઈને આટા મારી, ટોપી કોટ ને ઠંડી બહુ લાગે ભાઈ. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો બીજો દિવસ. સવારમાં ભજીયા થાય છે, ભૂખ લાગી છે, શિયાળો છે, ખાઈ લઈ. જો ભજીયા બતાવું. ભજીયા વેરું માલ ગેંગ ભેગી થઈ ગઈ. જો મમ્મી કામનો ઓર્ડર આવી ગયો, આઈ કરીએ આપણે. છે આપણો પહેલો સ્કેચ વિરાટ કોહલીનો કર્યો હતો, અહીં થોડી કાળી જાજી થઈ ગઈ હતી. પછી આ છે હનુમાન દાદાનો બીજો સિમ્પલ સ્કેચ. પછી આ છે આપણો ભોળાનાથનો, બહુ વાર લાગી હતી ને બહુ એમ કે મસ્ત થયો હતો. લગભગ 3 દિવસે થયો હતો પણ બહુ મસ્ત થયો હતો. અને આ છે સુશાંત સિંહ રાજપૂતનો, આ પણ સારો થયો હતો. આજે છે આપણો 30 દિવસ ચેલેન્જનો ત્રીજો દિવસ ને આપણે જઈએ છીએ અત્યારે હાલવા સવારનું વોકિંગ કરવા. થાય છે તો બતાવું પાલિશ થઈને કમ્પ્લીટ કેવી રીતે થાય છે. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો ચોથો દિવસ. આપણું ફેવરિટ ફ્રૂટ જામફળ. તો આપણે આવી ગયા હતા અત્યારે દુકાને જોયું તો સ્પ્લેન્ડરનું 8 પિંજર કાઢી નાખ્યું હતું. જો બતાવો. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 5મો દિવસ. 5મા દિવસમાં આપણે આજે ચેલેન્જ રાખીએ છીએ કે આજનો દિવસ આખો હિન્દીમાં બ્લોગ ઉતારશું. हिंदी में ब्लॉग बनाने का तो मजा ही अलग है, भले पहली बार बनाया हो मजा अलग है. જે છે આપણી 30 દિવસ ચેલેન્જનો છઠ્ઠો દિવસ. 5 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે નીલકંઠ મહાદેવ મંદિરે. શ્રી નાનબાઈ ભૂરાભાઈ હુંબલ વિશ્રાંતિ ગૃહ. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 7મો દિવસ. આપણા રેગ્યુલરના પાડેલા યોગેશભાઈનો હમણાં કાને ખોદી ગયો હોય, વગડતો થઈ ગયો. 30 દિવસ ચેલેન્જનો 8મો દિવસ. 7 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. જોયા તમે યશભાઈ નહીં હતા, યશભાઈ આજનો અડધો દિવસ આમ નામ વયો ગયો પણ કઈ શૂટ જ નથી કર્યું સવાર બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 9મો દિવસ. તો રાતના વાગી ગયા છે 10 ને આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. દુકાને બહુ કંઈ જાજુ કામ હતું નહીં એટલે કંઈ બહુ જાજુ કંઈ શૂટ ન્યૂ ટાઈપનું થયું નહીં. હવે એક ને એક તો રોજ શું બતાવું, એટલા માટે કંઈ નવીન શૂટ ના કર્યું. પણ આજે હતો આપણો ઓઇલ ફ્રી અને સુગર ફ્રીનો દિવસ. તો આજે બહુ એવું લાઇટ ફીલ થયું, મજા આવી, ખાવાનું ઓછું હળવું હતું. આપણી છે 30 દિવસ ચેલેન્જનો 10મો દિવસ. અને આજે આપણે બીજી પણ ચેલેન્જ રાખી છે ડે યલોની. આજે આપણે બધું યલો યુઝ કરવાના છીએ. પહેલાં તો આપણે કપડાં ચેન્જ કરી નાહી ધોઈને પીળું ટી-શર્ટ પહેરી લીધું છે. હવે શું યલો યુઝ કરીએ, ખાવામાં યલો, બીજું બધું પણ યલો જોઈ. અને હા, ચાંદલો પણ પીળી લેઝ મળી છે પણ કદાચ અંદરથી વ્હાઈટ નીકળશે, અકાઉન્ટેબલ નથી. મેગી મળી ગઈ છે ફાઇનલી આપણને પીળા કલરમાં. જોઈએ, આ લઈ લે એક તો. બીજા મળી ગયા છે આપણને મોનેકો બિસ્કિટ. ફાઇનલી આપણને આપણી પીળી ડ્રિંક મળી ગઈ છે. તરસ લાગતી હતી કંઈ નહીં, ફ્રૂટી.
તો શું એક નોર્મલ ફોનથી પણ યુટ્યુબ ગ્રો થઈ શકે છે જોઈ. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. આજે છે આપણે 30 દિવસ ચેલેન્જનો 11મો દિવસ. આજે આપણે જોવાના છીએ મોબાઈલ ટૂલ પ્લસ એડિટિંગ સેટઅપ કે ખાલી એક સિમ્પલ ફોનનો યુઝ કરીને પણ ડેલી વ્લોગિંગ કરી શકાય કે ના કરી શકાય, યુટ્યુબમાં ગ્રો કરી શકાય, શું શું હોય છે, હું કઈ રીતનો મારો ફોનનો યુઝ કરું છું. મારી પાસે પણ એક એન્ડ્રોઈડ સિમ્પલ ફોન છે, હું કઈ રીતે મારો ફોન યુઝ કરીને શૂટ કરું છું, એડિટ કરું છું, જોઈએ. તો આ છે આપણા કેમેરા થ્રુ લીધેલા પિક્ચર્સના થોડા સેમ્પલ્સ. તો હવે આપણે વાત કરીએ આપણા શૂટિંગ સેટઅપની. તો હું કોઈ હેવી શૂટિંગ સેટઅપ યુઝ કરતો નથી. હું કોઈ ટ્રાયપોડનો કે કંઈ સ્ટેન્ડનો કે એનો ઉપયોગ કરતો નથી ફોન રાખવા માટે. ગમે જુગાડ કરી લઉં છું કે કાં પછી કોકને કહી દઉં છું કે ભાઈ ફોન પકડીને શૂટ કરી દો થોડું ઘણું. ઓડિયો માટે હું માઇકનો પણ યુઝ કરતો નથી. સ્પેસિફિક માઇક લઈને હું યુઝ નથી કરતો. ફોનમાં જે માઇક્રોફોન આવે છે એના યુઝથી જ હું શૂટિંગ કરતો હોઉં છું. થોડું સેટઅપ સિમ્પલ છે પણ કન્સિસ્ટન્સી મેટર કરતી હોય છે. કન્સિસ્ટન્સી સાથે કામ કરીએ છીએ તો આપણે ધીમે ધીમે ગ્રો કરીને જે જરૂરિયાત મુજબ વસ્તુ હોય છે એડ કરી શકીએ છીએ. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 12મો દિવસ. આજે છે 11 અને હું આજે કુક કરવાનો છું. ના થઈ ગયા આપણા બટેટા પણ રેડી. તો આ થઈ ગઈ છે આપણી 11ની. તો તમને શું લાગે કે આ મેં કુક કર્યું છે? મેં કુક કર્યું હોત તો 11 બધા નકોરી કરી હોત અત્યારે. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 13મો દિવસ અને આજે કંઈ આપણે સવારમાં શૂટ નથી કરવાના. આપણે ડાયરેક્ટ આજે રાત્રે શૂટ કરશું કારણ કે આજે આપણે જવાનું છે ભવનાથ મિની કુંભ મેળામાં. શિવરાત્રીનો મેળો છે, બહુ જોરદાર થયો છે આ વખતે. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. આજનો પાછો વ્લોગ આપણો ભવનાથ તળેટીનો. આજે છે 14 તારીખ, કાલે છે શિવરાત્રી એટલે અત્યારે ભાઈ ટ્રાફિક છે ફૂલ. તમે જોઈ શકો છો 12 વાગ્યા છે રાતના. છે આપણે 30 દિવસ ચેલેન્જનો 15મો દિવસ એટલે કે આપણે 1 તારીખથી ચાલુ કર્યું હતું. એટલે આજે છે 15 ફેબ્રુઆરી 2026 મહાશિવરાત્રી. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 16મો દિવસ. કાલે હતી શિવરાત્રી. ઓહો ભાઈ, કાલની ભાંગ નીંદર જ આવી છે આખો દિવસ. કાલની ભાંગ હજી ઉતરી નથી ને મમ્મીએ બનાવી નાખ્યા છે દાળ ભાત. એક તો ઓનું ગેન ને પાછું આઈ ગેન. ટૂંકમાં નીંદર જ કરવાની આવી ગઈ આખો દી. કાલે શિવરાત્રીની નીંદર કરી, આજે ભાંગની નીંદર કરશું. ઓલા જેઠાલાલ જેવું ન થાય તો સારું, નકર આપણે ગામમાં ફરતા રહેવું, બમ બમ બોલે, દિલ કે રાજ ખોલે. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 17મો દિવસ. આજે હું તમને બતાવીશ મારી પાસે પૈસો કેટલો. પૈસો ખરેખર રૂપિયા નહીં, પૈસો જ બતાવે. તો 1 પૈસો, 2 પૈસા, 5 પૈસા. તો આપણે બીજના દર્શન કરી લીધા છે અને આજે આપણે જવાનું છે રામાપીરના મંદિરે કારણ કે આજે છે ફાગણ સુદ બીજ. આપણે છે ઉપવાસ એટલે આપણે અત્યારે જઈએ છીએ રામાપીરના મંદિરે રામાપીરના દર્શન કરવા. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આજનો વ્લોગ અહીંથી ચાલુ કરીએ. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જ 19મો દિવસ. આપણે આજે જવાનું છે સવારમાં ઉપલેટ. તો આપણે અત્યારે કરવાનું હતું એક્સેસનું મીટર રિપેરિંગ પ્રોસેસ ચાલુ છે. તો એક્સેસનું મીટર રિપેરિંગ કરાવીને આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે થાકી ગયા છીએ આપણે બહુ જાજુ. સવારમાં આજે વહેલા ઉઠ્યા હતા એટલે શું જોશે. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 20મો દિવસ. રાત્રે જાગે ને સવારે હુવે મિત્ર ડોગેશ તડકો ખાવા નીકળો. દુકાને આવ્યા તો ગાડીમાં લાઇટનું બફિંગ ચાલુ હતું. અત્યારે સાંજ પડી ગઈ છે. આપણે કરવાનો છે ગરમ ગાંઠિયાનો પ્રોગ્રામ. હું બનાવીશ. હા, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 21મો દિવસ.
તો જય દ્વારકાધીશ ને જય સિયા રામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 22મો દિવસ. તો આ છે આપણી જેબી ગુપ્તાની બુક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટેની, અને આ છે એનું સોલ્યુશનની બુક છે આખી જાડી છે. આપણે લેટેસ્ટ એડિશન મગાવ્યું છે. તો જય દ્વારકાધીશ ને જય સિયા રામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 23મો દિવસ. આ જોઈ લ્યો ના અક્ષર જો ભાઈ સાયન્સ કર્યો આપણો મિત્ર પ્રીત સાયન્સ. આ 2 વર્ષ રોક લીધો ને એમાં અક્ષર બગડી ગયા. જય દ્વારકાધીશ ને જય સિયા રામ બધાને. આજે છે આપણી જય દ્વારકાધીશ જય સિયા રામ. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 24મો દિવસ, અને આપણો મિત્ર પ્રીત આજે આવવાનો તો આવી ગયો છે, અને અમે ડાયરેક્ટ અત્યારે પાટણમાં આવી ગયા છીએ. જોઈ શકો છો પાછળ ભોળાનાથની મસ્તીની મૂર્તિ છે. નવું ક્રિએશન ભાઈ જુગાડ પંખાના બાખિયામાં બોર્ડ મારી દીધો. આ પૌરાણિક જગ્યા અને પાંડવકાળની જગ્યા કહેવામાં આવે. પાંડવોના ભીમની થાળી. ફાઉન્ડર પ્રેસિડેન્ટ આકાશ સોજિત્રા. જાણીએ શું છે, કઈ બાબતના છોકરાઓ એક્ટિવિટી કરે છે, બધું આગળ બહુ જ્યાદા છોકરાઓ રમે છે. આપણને ફૂલ ડિટેલમાં માહિતી આપવાના છે. જોઈએ જે અત્યારે સાફ સફાઈનું કામકાજ ચાલે છે, બધા આપણા ફ્યુચરના સ્પોર્ટમેનથી જ ચાલે છે. એ જ બધા કરે છે અત્યારે. તો આપણે અત્યારે આવી ગયા છીએ શ્રીરામ ફરસાણમાં. અત્યારે નવું થયું છે, ધોરાજી વાળાનું જ છે, રાજકોટમાં રેલનગર વિસ્તારમાં અત્યારે આવી ગયા છે. જોઈ શકો છો આપણે એનું એડ્રેસ ને બધું શું બનાવે છે અંદર ઓનર સાથે જાણીને કહીએ. અત્યારે વણેલા ગાંઠિયા બને છે. તમે જોઈ શકો છો શુદ્ધ સિંગ તેલમાં જ બધાની સામે બનાવવામાં આવે છે. તેલની ક્લીનનેસ ને બધું કડાઈ બળાઈને જોઈ શકો છો. તો જય દ્વારકાધીશ ને જય સિયા રામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 28મો દિવસ. આજે છે પહેલાં તો હોળી, એટલે બધાને હોળીની હાર્દિક શુભકામના. હોળી ખરેખર તો પૂનમ તો કાલે છે, પણ કંઈક ધોકો આવે છે, ચંદ્રગ્રહણ છે કાલે, એટલે બધા હોળી આજે 2જી તારીખે ઉજવવાના છે. જય દ્વારકાધીશ ને જય સિયા રામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 29મો દિવસ. આજે છે પૂનમ કાલે હતી, હોલિકા દહન કાલે હતું. પૂનમ તો એકચ્યુઅલમાં આજે જ છે. તો આપણે આજે પૂનમ ભરવા જવાનું છે પાછું સુપેડી મુરલી મનોહર મંદિરે. આ તો આપણો પાછલા 30 દિવસનો રિકેપ. આજનો આ વ્લોગ મારા માટે ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે, કારણ કે આપણે આજે
આપણે 30 દિવસ ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. જ્યારે મેં આ ચેલેન્જ શરૂ કર્યો હતો ત્યારે મારા મનમાં ઘણા બધા ડાઉટ હતા કે શું દરરોજ વિડીયો બનાવી શકીશ, કંઈક નવું નવું રોજ ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ આપી શકીશ કે નહીં. પણ એક વાત તો નક્કી જ હતી કે ભાઈ શરૂ કર્યું છે તો પૂરું તો કરવાનું જ છે. 30 દિવસનો સફર ખરેખર સરળ નહોતો, કારણ કે ક્યારેક ટાઈમ મેનેજ કરવું અઘરું બનતું હતું, ક્યારેક એડિટિંગ માટે ટાઈમ નહોતો મળતો, ક્યારેક નવું કન્ટેન્ટ ગોતવો અઘરો બની જતો હતો. પણ નક્કી કર્યું હતું કે કન્સિસ્ટન્સી નહીં તોડી. આ 30 દિવસમાંથી ઘણા દિવસ એવા પણ આવ્યા કે થાક લાગી જતો હતો, મોટિવેશન ડાઉન થઈ જતું હતું. પછી એવો વિચાર આવતો હતો કે ભાઈ જે કંઈ બ્લોગમાં નહીં એડ કરી તો આપણી 30 દિવસની ચેલેન્જ અધૂરી રહી જશે. પછી તમારા લોકોના લાઈક, કોમેન્ટ, સપોર્ટ, ઘરેથી મમ્મી પપ્પાનો સપોર્ટ, ફ્રેન્ડ લોકોનો, પ્રીત નહીં બધાનો સપોર્ટ મોટિવેશન આપતો હતો. ખરેખર 30 દિવસની ચેલેન્જ આપણે પૂરી કરી, એમાં બીજું બધું પણ ઘણું શીખવા મળ્યું છે. કન્સિસ્ટન્સી શું હોય છે, ડેઈલી વ્લોગ બનાવવું કેટલું ચેલેન્જિંગ હોય છે, અને સૌથી મહત્ત્વની વાત કે તમારા મનમાં ડિટર્મિનેશન હોય છે તો કંઈ પણ ઇમ્પોસિબલ નથી હોતું. આ ચેલેન્જ દરમિયાન ઘણા બધા સુંદર મોમેન્ટ્સ પણ કેપ્ચર થયા છે. ડેઈલી લાઈફના સિમ્પલ મુમેન્ટ્સ છે, બસમાં ક્યારેક મંદિરે દર્શનના મુમેન્ટ્સ, ફેસ્ટિવલ સેલિબ્રેશનના મુમેન્ટ્સ, અને આ બધું હું તમારી સાથે શેર કરી શક્યો એ પણ મારા માટે ખૂબ મોટી વાત છે. તો આના માટે હું તમારા બધાનો દિલથી ખૂબ જ આભાર માનું છું, કારણ કે જો તમારો સપોર્ટ ના હોત તો હું કદાચ 30 દિવસની ચેલેન્જ પણ કમ્પ્લીટ ના કરી શક્યો હોત. આજે જ્યારે ફરીથી પહેલા દિવસથી જોઈએ તો ભાઈ તો એક યાદ બની ગઈ છે, કારણ કે પહેલેથી એમ કે સાવ નવું નવું સેટિંગ કરવું, કેમેરો ફેસ કરવો, સૌથી પહેલાં ઓકવર્ડ લાગે, કેમેરા સામે એકલું એકલું બોલવું. પહેલાં તો હું એવું વિચારતો કે એકલા બોલશું તો કેવા ગાંડા જેવા લાગીએ, પણ અત્યારે આ બધી યાદ બની ગઈ છે. અત્યારે તો આમ પ્રેક્ટિસ પણ સારી થઈ ગઈ છે, કેમેરા સામે આમ બોલવું હોય તો કંઈ મૂંઝવણ કે એવું થતું નથી. કહી શકીએ કે ભાઈ પાછળના 30 દિવસની જર્ની તો એમ કે યાદ બની ગઈ. પણ આ અંત નથી, તો એક શરૂઆત છે. આપણે આગળ પણ હજી નવું નવું શીખતા રહેશું, નવા નવા બ્લોગ બનાવતા રહેશું, શોર્ટ વિડીયો પણ ટ્રાય કરવાના છે. તો ચલો આજ માટે એટલું જ. ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ.